નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત આજના સમાચારોથી કરીએ। પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુરતના પાલ વિસ્તારમાં આવેલ સહસ્ત્ર કોટિલિંગમ આશ્રમ ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન અને પૂજન માટે ઉમટી પડ્યા હતા। સમગ્ર આશ્રમ પરિસર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે સહસ્ત્ર કુટિલિંગમ ધામ ખાતે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું। આજે સાંજે 5 વાગ્યે વિશેષ ભસ્મ આરતીનું પણ આયોજન કરાયું હતું। સુરત અને આસપાસના શિવભક્તો આ ભસ્મ આરતીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા। આ ધામ ખાતે ભક્તોને 1.25 લાખ રુદ્રાક્ષ શિવલિંગના દર્શન અને અભિષેકનો લાભ મળી રહ્યો છે। આ સાથે ધામમાં 1.25 લાખ પાર્થિવ શિવલિંગ પૂજનનું વિશિષ્ટ અનુષ્ઠાન પણ ચાલી રહ્યું છે। શિવ કથાકાર રમેશ ગિરી બાપુએ શિવભક્તોને આ શ્રાવણ માસની શુભકામનાઓ પાઠવી હતી અને તેમણે જણાવ્યું હતું કે કળિયુગમાં પાર્થિવ શિવલિંગ પૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ છે। શ્રાવણ માસ દરમિયાન સહસ્ત્રકોટિ લિંગમ આશ્રમના દર્શન અને પૂજનથી ભક્તોને વિશેષ ધાર્મિક લાભ મળતો હોવાની ધાર્મિક માન્યતા તેમણે વ્યક્ત કરી હતી। જ્યારે આજના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શિવજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા। ईश्वर चिंतामणि એટલે એક પ્રકારનું કલ્યાણકારી શિવલિંગ છે અને રોજે રોજ નિર્માણ કરવામાં આવે છે, રોજ એને વિસર્જન કરવામાં આવે છે। એવા 1.25 લાખ પાર્થેશ્વર અહીંયા બનાવવામાં આવશે। સાથે સાથે 1000 લિંગ અહીંયા વિરાજમાન છે। સાથે સાથે 1.25 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ પણ બનાવેલું છે। અહીંયા 30 સ્વરૂપે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સ્વરૂપે અહીંયા શિવલિંગ વિરાજમાન છે। આ જગ્યાની અંદર દરેક ભક્તોને આવવાથી ભક્તોનું કલ્યાણ થાય છે, દરેક ભક્તના મનોકામના પૂર્ણ થાય છે। અમારો એક જ ભાવ છે કે આવનાર અહીંયા જીવને શાંતિ મળે, દરેકના મનોરથ પૂર્ણ થાય, તાપી મૈયા બધાના ઉપર પ્રસન્ન રહે, એ જ ભાવનાથી અમે નિષ્કામ ભાવે અહીંયા આ આયોજન કરેલ છે। સૂર્યપુત્રી તાપી નદીના કાંઠે વસેલું સુરત શહેર અનેક પૌરાણિક મંદિરો, સ્થાપત્યો અને ઐતિહાસિક ધરોહર ધરાવે છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સુરતના કતારગામ સ્થિત અતિ પ્રાચીન અને પૌરાણિક મહત્વ ધરાવતા કાંતારેશ્વર મહાદેવ મંદિરમાં શિવભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે। મંદિરની સ્થાપના સતયુગમાં કપિલ મુનિએ કરી હોવાની ધાર્મિક માન્યતા પ્રચલિત છે। શ્રાવણના પ્રથમ દિવસથી જ મંદિર ખાતે ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે। શિવભક્તો બિલીપત્ર, પુષ્પ, દૂધ અને શુદ્ધ જળથી શિવલિંગ પર અભિષેક કરવા માટે લાંબી કતારોમાં ઊભા રહી ભગવાન ભોળાનાથની આરાધના કરી રહ્યા છે। કાંતારેશ્વર મહાદેવ મંદિરનું પ્રાચીન સ્થાપત્ય, શિવલિંગ, જલકુંડ અને નદી વર્ષોથી યથાવત હોવાનું ધાર્મિક માન્યતાઓમાં જળવાય છે। ધાર્મિક આસ્થા સાથે મંદિર સુરતના એક મહત્વપૂર્ણ ધાર્મિક પ્રશાસન સ્થળ તરીકે પણ લોકપ્રિય છે। કાંતારેશ્વર મંદિર સાથે અનેક પૌરાણિક અને રોચક ગાથાઓ જોડાયેલી છે। પ્રચલિત માન્યતા અનુસાર પ્રાચીન સૂર્યપુર એટલે કે આજનું સુરત એક સમયે જળ પ્રલયમાં ડૂબી ગયું હતું। ત્યારબાદ તાપી નદીનું વહેણ બદલાયું અને નદીના માર્ગમાં કાંટાવાળી ઝાડીઓ ઉગી નીકળી હતી। આ કાંટાવાળા જંગલને કાંતાર કહેવામાં આવતું હોવાથી આ સ્થળનું નામ કાંતારેશ્વર પડ્યું હોવાનું માનવામાં આવે છે। ધાર્મિક કથા અનુસાર ભગવાન કપિલ મુનિએ કાંતારની ઝાડીઓ વચ્ચે આશ્રમ સ્થાપી ભગવાન સૂર્યનારાયણની કઠિન તપસ્યા કરી। મુનિની તપસ્યાથી પ્રસન્ન થઈ સૂર્યનારાયણે તેમને વરદાન માંગવા કર્યું હતું। કપિલ મુનિએ સૂર્યનારાયણને પોતાના આશ્રમમાં જ નિવાસ કરવાની વિનંતી કરી હતી, પરંતુ સૂર્યદેવે પોતાના પ્રચંડ તેજ અને અગ્નિ જ્વાળાને કારણે પૃથ્વી પર આશ્રમ સહિતનો વિસ્તાર ભસ્મ કરી શકે તેવું જણાવી ભગવાન શંકરનું સ્મરણ કર્યું હતું। ત્યારબાદ ભગવાન શંકરે કપિલ મુનિની વિનંતી સ્વીકારી સૂર્યના પ્રચંડ તેજને પોતાના શરીરમાં ધારણ કરી આશ્રમમાં નિવાસ કર્યો હોવાનું માન્યતા છે। ધાર્મિક માન્યતા મુજબ ભાદરવા વદ છઠના દિવસે આ તેજોમય શિવલિંગની સ્થાપના થઈ હતી અને તાપી પુરાણમાં પણ આ પ્રસંગનું વર્ણન હોવાનું જણાવાય છે। આ રીતે કાંતારેશ્વર મહાદેવ મંદિર આસ્થા, પૌરાણિક કથાઓ અને સુરતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહરનું અનોખું સંમિશ્રણ છે। શ્રાવણ માસ દરમિયાન અહીં ઉમટતા શિવભક્તો મંદિરની ધાર્મિક પરંપરા અને પૌરાણિક વારસાને જીવંત રાખી રહ્યા છે। જ્યારે આજના પ્રથમ સોમવારના દિવસે મોટી સંખ્યામાં શિવભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા।
શ્રાવણ માસની આપ સર્વ ભક્તજનોને ખૂબ ખૂબ શુભકામના. કાંતારેશ્વર મહાદેવનો ઇતિહાસ ખૂબ સુવિખ્યાત અને ખૂબ સરસ છે. એવું માનવામાં આવે છે કપિલ મુનિનો જન્મ સિદ્ધપુરમાં, ત્યારબાદ જ્યાં આપણે મંદિર જોઈ રહ્યા ત્યાં જ એમણે પોતાનો આશ્રમ સ્થાપ્યો. તાપી પુરાણ એવું પણ કહેવામાં આવે છે કે તાપી માતા આ સ્થાનમાંથી વહેતા હતા. જળ સ્તરનો નિયમ લાગતા તાપી માતા અહીંથી દૂર ખસી ગયા. વાત એવી પણ છે કે સુરત શહેરનું પણ અસ્તિત્વ નહોતું. રાંદેર એક બંદર તરીકે ઓળખાતું અને રાંદેરની ધનાઢ્યનું ગાયનું ધણ આ જગ્યા પર ચરવા માટે આવે. બધી ગાયો બેટ પર ચરે છે, પણ એમાંની એક ગાય આ સ્થાનમાં આવી જ્યાં આ બીના બનેલી એ જગ્યા પર પોતાની દૂધની ધારા મેળે પડતી જોઈ છે. અને શેઠને શંકા જાય છે કે ગોવાળીઓ દૂધ પી જશો, વેચી નાખતો એટલે શંકાશીલ શેઠ બીજે દિવસે આ સ્થાનમાં આવે છે અને જોઈ છે. બધી ગાયો બેટ પર ચરે છે, પણ એક ગાય જ્યાં બીના બનેલી એ જગ્યા પર પોતાની દૂધની ધારા આપમેળે જોતા એને નવાઈ લાગે છે અને કોઈ પણ પશુ હોય એ ભડકે છે. અને એ ભડકવાને કારણે શિવલિંગ પર ગાયના પગ પડવાથી શિવલિંગ 4 ભાગમાં વેચાયું છે. દક્ષિણ દિશામાં જે શિવલિંગ છે ગાયની ખરી પગની નીચે જે ખરી આવે એ આકારનું છે. વચ્ચે એક શિવલિંગ છે અને પૂર્વ દિશામાં એક મોટું શિવલિંગ છે. આ રીતે શેઠને સ્વપ્ન દ્વારા જણાવે છે કે હું આ સ્થાનમાં છું. બીજે દિવસે કાંતારની ઝાડી, કાંતાર એટલે વન, વનની ઝાડીમાંથી ભગવાન પ્રગટ થયા એટલે મહાદેવજીનું નામ કાંતારેશ્વર પડ્યું અને કાંતારેશ્વરના નામ પરથી ગામનું નામ કતાર ગામ પડ્યું. સુરત જિલ્લાના કડોદરા નજીક આવેલા હલધરુ ગામ ખાતેની શિવસાગર સ્કૂલમાં આધ્યાત્મિક માહોલ વચ્ચે ભવ્ય મહારુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના સ્થાપક સ્વર્ગીય વિનીતાબેન પટેલની 7મી પુણ્યતિથિ નિમિત્તે આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શાળાના સમગ્ર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. બમ બમ ભોલેના નાદ અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. સુરત જિલ્લાના કડોદરા નજીક આવેલા હલધરુ ગામ ખાતેની શિવસાગર સ્કૂલમાં સ્વર્ગીય વિનીતાબેન પટેલની 7મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શાળાના પટાંગણમાં મહારુદ્ર અભિષેકનું વિશેષ આયોજન થયું હતું. વહેલી સવારથી જ શાળાના પરિસરમાં ધાર્મિક વિધિ અને પૂજા અર્ચનાનો પ્રારંભ થયો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે વિવિધ ધાર્મિક વિધિઓ તેમજ હવનનું આયોજન થયું હતું. મહારુદ્ર અભિષેકમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ ઉપસ્થિત રહીને ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી. ધાર્મિક વિધિ દરમિયાન ભગવાન શિવને વિવિધ દ્રવ્યોના અભિષેક થયા હતા. સાથે જ હવન અને પૂજા અર્ચનામાં ઉપસ્થિત સૌએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ પણ આ ધાર્મિક કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક સહભાગી બનીને સ્વર્ગીય વનિતાબેન પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શાળાના સ્થાપક તરીકે સ્વર્ગીય વનિતાબેન પટેલે શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની 7મી પુણ્યતિથિ નિમિત્તે શાળા પરિવાર દ્વારા ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરીને તેમને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મહારુદ્ર અભિષેકના આ પવિત્ર પ્રસંગે શાળાના ટ્રસ્ટી આલોક પટેલ, સાગર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત લંકા વિજય આશ્રમના મહંત શ્રી સીતારામ બાપુ તેમજ સાધુ સંતોની પણ વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. સુરતના ડુમ્મસ વિસ્તારમાં 2 દિવસ પહેલા એક દારૂ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા હતા. ત્યારે વધુ ડુમ્મસ વિસ્તારમાં દારૂની મહેફિલો માણતા 6 વેપારીઓને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે રેડ દરમિયાન વેપારીઓ પાસેથી 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતમાં ડુમ્મસ સાયલન્ટ ઝોન વિસ્તારમાં આવેલા રાજન્સ બેલીઝા બિલ્ડિંગમાં આવેલા ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. દરમિયાન ડુમ્મસ પોલીસની ટીમે ત્યાં રેડ કરીને રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસની રેડ દરમિયાન 6 લોકો દારૂની મહેફિલ માણતા પોલીસના હાથે ઝડપાયા હતા. અહીંથી પોલીસે કુલ 6 વેપારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રેડ દરમિયાન 1 લાખની કિંમતના 14 નંગ વિદેશી દારૂની બોટલો તેમજ 4 લાખની કિંમતના મોબાઈલ ફોન, 5 લાખની કિંમતની એક ફોર વ્હીલ કાર મળી 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ઝડપાયેલા તમામ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શેર બજારમાં ડોલર રોકાણ કરાવી વધુ વળતર અપાવવાની લાલચે 1,52,00,000થી વધુની ઓનલાઈન છેતરપિંડીના કેસમાં સુરત સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ટેકનિકલ તપાસના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાંથી રિયાઝ ઉર્ફે શોએબ નામના આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ રોકાણકારને ફેક વેબસાઇટ અને વોટ્સઅપના માધ્યમથી શેરબજારમાં ડોલર રોકાણ કરાવી વધુ વળતર મેળવવાની લાલચ આપી હતી અને અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ 1,52,00,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. ફરિયાદ મળ્યા બાદ સુરત સાયબર ક્રાઇમ પોલીસે સમગ્ર મામલે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસ દરમિયાન મળેલી ટેકનિકલ માહિતીના આધારે આરોપીનું લોકેશન ખંભાળિયા ખાતે હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે પોલીસે કાર્યવાહી કરી રિયાઝ ઉર્ફે શોએબની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી કમિશનના બદલામાં બેંક ખાતાઓ અન્ય લોકો માટે ઉપલબ્ધ કરાવતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ સમગ્ર નાણાકીય છેતરપિંડીમાં અન્ય આરોપીઓની સંડોવણી અંગે તપાસ હાથ ધરી છે. શહેરમાં હત્યાની ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ચોકબજાર વિસ્તારમાં કલ્પેશ પારધી નામના યુવક પર અજાણ્યા શખ્સોએ અચાનક હુમલો કર્યો હતો. હુમલામાં તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે ઘવાયેલા કલ્પેશને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર આરોપીઓએ યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને હુમલા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થયા હતા. બનાવની જાણ થતાં ચોકબજાર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તાર કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. હત્યાની આ ઘટનાને પગલે પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરાઈ છે. આરોપીઓ કઈ દિશામાં ફરાર થયા અને હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા માટે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. પાલ વિસ્તારમાં આવેલા ગાર્ડનિયા રો હાઉસમાં કાર પાર્કિંગ અને મેન્ટેનન્સ જેવી સામાન્ય બાબતે પાડોશી પરિવારો વચ્ચે બબાલ થઈ હતી, જે તકરાર ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને કારણે આ સમગ્ર મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જવાન પર પાડોશી પરિવાર સાથે મારામારી કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. મળતી માહિતી મુજબ કાર પાર્કિંગ અને મેન્ટેનન્સના મુદ્દે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો હોવાનો આક્ષેપ છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર પોલીસકર્મીએ નિલેશ પટેલ અને તેની પત્ની તેમજ તેમની 77 વર્ષીય વૃદ્ધ માતા સાથે મારામારી કરી હતી. આક્ષેપ મુજબ મારામારી દરમિયાન વૃદ્ધ મહિલાને જોરથી ધક્કો મારવામાં આવતા તે નીચે પટકાયા હતા અને તેમને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા હોવાનો દાવો કરાયો છે, જેમાં મારામારીના દ્રશ્યો કેદ થયા છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે યુવક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હોવાથી અવારનવાર સોસાયટીમાં દાદાગીરી કરતો હોવાનો અનુભવ થયો છે. જો કે આક્ષેપોનું સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકે તેમ છે. ઘટનાથી ભોગ બનનાર પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે કોઈપણ પ્રકારનું સમાધાન કર્યા વિના પોલીસકર્મી સામે કડક FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સરથાણા વિસ્તારમાં આવેલા વેસ્ટર્ન વિલા પાર્ટી પ્લોટ ખાતે જૂનાગઢ જિલ્લાના લીમદ્રા ગામનો 9મો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. સમારોહમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે જાતિ જ્ઞાતિ ઊંચ નીચના ભેદભાવથી પર ઉઠીને એક ગામ એક પરિવારના સંકલ્પ સાથે સામાજિક એકતા અને ભાઈચારાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. સમારોહમાં ગ્રામજનોએ સંકલ્પ લીધો હતો કે આપણી જાત અલગ હોઈ શકે પરંતુ આપણું ગામ એક છે, આપણી અટક અલગ હોઈ શકે પરંતુ આપણા ગામનું નામ એક છે. ગામના દરેક સમાજને સન્માન અને સમાન આપીશું. આ સાથે જ સમાજમાં એકતા અને પરસ્પર સન્માન જાળવવા પર ભાર મૂક્યો હતો. સમારોહ દરમિયાન ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. બાળકોમાં શિક્ષણ પ્રત્યે વધુ રસ અને ઉત્સાહ વધે તેમજ તેઓ અભ્યાસમાં સારું પરિણામ મેળવે તે હેતુથી ગામના આગેવાનો પ્રવીણભાઈ ભાલાળા અને લલિતભાઈ હપાણી દ્વારા ધોરણ 10 અને 12માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને રૂપિયા 36,000ના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રોત્સાહનના પરિણામે શૈક્ષણિક ક્ષેત્રે સકારાત્મક અસર જોવા મળી હોવાનું જણાવ્યું હતું. અગાઉ ધોરણ 10 અને 12માં અનેક વિદ્યાર્થીઓને 60થી 70% જેટલા ગુણ મેળવતા હતા, જ્યારે પ્રોત્સાહન બાદ આ વર્ષે અનેક બાળકોને મહેનત કરીને 80થી 90% કે તેથી વધુ ગુણ મેળવી શૈક્ષણિક પ્રગતિ કરી છે. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવના વધુ મજબૂત બને તે માટે ગામની કમિટીએ આગામી વર્ષોમાં પણ આ પુરસ્કાર યોજના ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર સ્નેહ મિલન સમારોહમાં સામાજિક એકતા, શિક્ષણ, સ્વચ્છતા અને માર્ગ સલામતી જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને એક ગામ એક પરિવારની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. ભાલાળા લીમત્રા ગામનો 9મો સ્નેહ મિલન આજે યોજાયો અને સ્નેહ મિલનમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. ખાસ કરીને ઘણા સમાજનો ગામનો સ્નેહ મિલન થતો હોય પણ વિદ્યાર્થીઓનું સન્માન મોમેન્ટોથી થતું હોય. અમે 2025માં જાહેરાત કરી હતી કે 10મા ધોરણમાં અને 12મા ધોરણના બોર્ડમાં જે પ્રથમ અને બીજા ક્રમે અને ત્રીજા ક્રમે આવશે એ વિદ્યાર્થીઓનું રોકડ પુરસ્કારથી સન્માન કરશું. અમે આજે 9મા સ્નેહ મિલનમાં એ વિદ્યાર્થીઓનું 11,000ના પુરસ્કાર આપી અને સન્માન કર્યું. જે બાળકો 60-70% લાવતા હતા, આ પુરસ્કારના કારણે એમણે ખૂબ મહેનત કરી અને તે 90% લાવ્યા છે. આ આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Re